સૌથી વધારેમાં વધારે મુખ્યમંત્રીએ એમઓયુ અહીંયા કરાવ્યા છે. ક્યાં? અમદાવાદ જિલ્લામાં. અને સૌથી વધારેમાં વધારે ખેડૂતોની જમીન લઈ અને પધરાવી દીધી છે ઉદ્યોગપતિઓને. સરકારી જમીન ઉદ્યોગપતિઓને પધરાવી દીધી. ગૌચરની જમીન હતી એ ઉદ્યોગપતિઓને પધરાવી દીધી. ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપીને આપણને એમ કે ગાયોની સેવા કરો. અરે ભાઈ, પેઢીઓથી કરીએ છીએ, તમે શું કરવા શિખામણ આપો છો? અમને અમારું ગૌચર પાછું આપો. એમ કે કૃષિ રથ મોકલીને આપણને બધાને કે તમે સારી ખેતી કરો. અરે પેઢીઓથી મજૂરી કરીએ છીએ ખેતીમાં, પણ અમારી ખેતીની જમીન તમે ઝૂંટવવા આવશો તો હવે નહીં આપીએ, એ કહેવા માટે અમે આવ્યા છે. ગૌચરની જમીન મફતના ભાવે પડાવી લેશો તો અમે નહીં આપીએ. હવે એમ કહે છે કે અમારે ખેતીનો વિકાસ કરવો છે. 17 વર્ષથી તમે મુવા છો ગાંધીનગરમાં. કેટલા વર્ષ થઈ ગયા? 17 વર્ષથી ગાંધીનગરમાં મુવા છો. એક પગલું એવું લીધું ખરું આપણા માટે કે જેથી ખેતીનો વિકાસ થાય? તમે કૃષિ ઉત્સવે કર્યા અને પ્રવેશોત્સવે કર્યા, આરોગ્યના ઉત્સવો કર્યા અને આરોગ્યના રથે કાઢ્યા, રણના ઉત્સવો કર્યા અને ગધેડાના ઉત્સવો કર્યા અને ઘોડાના ઉત્સવો કર્યા. કેટલા ઉત્સવો કર્યા? અને દરેક ઉત્સવો કર્યા હોય, ક્યાંક ઘોડે ચડાવો હોય, ક્યાંક ગધેડે ચડાવો હોય, ક્યાંય રથ ઉપર ચડાવો હોય, બધું કર્યું તમે. પણ કઈ લઈને અમારા માટે આવ્યા? તો કે હા, અમારા